આઝાદી બાદ પ્રથમવાર વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે જાતિ, કોવિડ વેક્સિન ક્યાં લીધી, કેટલા બેંક ખાતા જેવા 40 પ્રશ્નોની યાદી જાહેર કરાઈ. મુખ્યમંત્રી યોગીએ અયોધ્યામાં સનાતનની એકજૂટતા પર આપ્યું મોટું નિવેદન. કહ્યું, દેશના ભાગલા સમયે આપણે વિભાજિત થતા કપાયા હતા. રાહુલ ગાંધીએ વિદેશ નીતિની મજાક ઉડાવતા ગરમાઈ રાજનીતિ. ભાજપે પીએમ મોદીનું અપમાન ગણાવી રાહુલના નિવેદનને ગણાવ્યું શરમજનક. NLSAR સાથે સંકળાયેલ વિવાદ મુદ્દે બાર કાઉન્સિલ પર ભડક્યા ચીફ જસ્ટિસ. કહ્યું, હું પણ વિદ્યાર્થી રહ્યો છું. વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શનનો સંપૂર્ણ અધિકાર. બાર કાઉન્સિલ ન કરે દખલ. ઉત્તરાખંડના ચમોલીમાં નિર્માણાધીન સુરંગ ધસી પડતા 7ના મોત. મુખ્યમંત્રીએ દુર્ઘટના સ્થળની મુલાકાત કરી સ્થિતિની કરી સમીક્ષા.